સમાચારમાં આગળ વાત કરતા EAC-PM દ્વારા પ્રકાશિત એક વર્કિંગ પેપરમાં થયેલા વિશ્લેષણ અનુસાર ભારતમાં બહુસંખ્યક ધાર્મિક વસ્તી એટલે કે હિન્દુ વસ્તી 1950થી 2015 સુધીમાં 7.82%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। જ્યારે આટલા જ સમયગાળા દરમિયાન ભારતમાં અલ્પસંખ્યકોની વસ્તી ભાગમાં વધારો થયો છે। વર્કિંગ પેપરમાં જણાવ્યા અનુસાર 167 દેશોમાંથી ભારત અને મ્યાનમારમાં બહુમતી વસ્તીમાં ઘટાડો નોંધાયો છે। મ્યાનમારમાં બહુસંખ્યકની વસ્તી 10% જેટલી ઘટી છે। 1950માં મુસ્લિમ આબાદી 9.84% હતી, જે વધીને 14.09% થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ પેપર સલાહકાર EAC-PM અપૂર્વ કુમાર મિશ્રા અને EAC-PM પ્રોફેસર અબ્રાહમ જોસ દ્વારા લખવામાં આવ્યું છે। આ વર્કિંગ પેપર માટે 2019માં એસોસિએશન ઓફ રિજનલ ડેટા આર્કાઇવ્સ એટલે કે ARDA દ્વારા પ્રકાશિત સ્ટેટ્સ ડેટાસેટ પ્રોજેક્ટની ધાર્મિક વિશેષતાઓ જનસાંખ્યિક ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ રિપોર્ટ પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાઈ પડોશી દેશોની પરિસ્થિતિ જોતા ઉલ્લેખનીય છે, જેમાં બહુસંખ્યક આબાદીમાં વધારો થયો છે, જ્યારે અલ્પસંખ્યકોની આબાદી ચિંતાજનક રીતે વધી રહી છે।